છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે નવલી નવરાત્રિની ઉજવણી ફીકી પડી ગઈ છે। ત્યારે આ વર્ષે નવરાત્રિની આંશિક છૂટછાટ મળતા આ વર્ષે નવરાત્રિનું આયોજન શક્ય બન્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી ડીસામાં પોલીસ લાઇન ખાતે યોજાનારા ગરબા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યા છે। ત્યારે આ વર્ષે પણ ડીસા પોલીસ લાઇન ખાતે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાઈ રહ્યા છે અને નવલા નોરતાની ચોથી રાત્રિએ ડીસા પોલીસ લાઇન ખાતે ખેલૈયાઓએ મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। કોરોના વાયરસનું ગાઈડલાઇનનું પાલન કરવાની સાથે યોજાયેલા ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પણ જોડાયા હતા। ડીસા શહેરમાં આવેલા સરગમ બંગલોઝ ખાતે પણ નવરાત્રિના તહેવારને લઈ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। સોસાયટીમાં માતાજીની સ્થાપના કર્યા બાદ ચાચર ચોકમાં માતાજીના ગરબા યોજાઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં આસપાસના લોકો રાત્રિ દરમિયાન ગરબાની રમઝટ મચાવી રહ્યા છે।